તો એક મિથ એ પણ જોવા મળે છે કે કોઈ પણ પર્યટક દુબઈ જતું હોય કે કોઈ સગાવાલા દુબઈ જતા હોય તો એવું કહે કે ભાઈ અમારા માટે સોનું લેતા આવજો દુબઈથી. કે દુબઈની અંદર કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચર લાંબુ થતું નથી, કેમ કે ત્યાં જે કાંઈ આપણા ગુજરાતી સોનીઓ જ ત્યાં પ્રોડક્ટ કરે છે. કે જે એક્સાઇઝ વધારાને કારણે આજે પબ્લિક ઉપર જે સીધો માર પડે છે, બિલકુલ એને હિસાબે માણસના વ્યક્તિનું માઇન્ડ ચેન્જ કરવું બહુ અઘરું છે. નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટ મિરરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપને ખ્યાલ છે કે દરેક વખતે રાજકોટ મિરર કોઈક ને કોઈક નવા વિષય સાથે આપ સમક્ષ પ્રસ્તુત થતું હોય છે. ત્યારે વાત કરવામાં આવે સોના ચાંદીની. આપણે રહ્યા ગુજરાતી, એટલે કે કહે ને કે ગુજરાતી હોય એટલે ક્યાંય પણ જાય એટલે સોના ચાંદીના ભાવ ઉપર એની બાજ નજર હોય. દિવાળી હોય, જન્માષ્ટમી હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારા પ્રસંગ હોય, ત્યારે કોઈ ખરીદીની વાત આવે એટલે સૌથી પહેલાં સોના ચાંદી મગજમાં આવતું હોય, રોકાણ માટે સોના ચાંદી મગજમાં આવતું હોય. પરંતુ અત્યારના આપ સર્વેને ખ્યાલ છે કે સોના ચાંદીના ભાવ જે જેટ ગતિ આગળ વધ્યા છે, તેમાં હાલની શું પરિસ્થિતિ છે? ખરા અર્થમાં અત્યારે સોનું ખરીદી શકાય કે કેમ? કઈ રીતે રોકાણ કરી શકાય? આવા જે લોકોને જે મૂંઝવતા પ્રશ્નો છે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. ત્યારે તેના હાલ આપણા આંગણે જ્વેલદીપ ઓર્નામેન્ટ્સના અમિતભાઈ રૂપારેલી આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે સીધી જ વાતચીત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. અમિતભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા આંગણે પધાર્યા છો. સર્વપ્રથમ પ્રશ્ન, ગોલ્ડ અને સિલ્વરમાં જે અત્યારના ભાવ જેટ ગતિ આગળ વધ્યા છે, 5 વર્ષ પહેલા આવી કોઈ કલ્પના હતી અમિતભાઈ કે આ હદે ભાવ વધશે? બહુ સારું મંતવ્ય છે, પરંતુ આ જેટ ગતિએ ભાવ વધવાનું એક જ રીઝન છે કે આપણે ખાલી એટલું જ જોઈએ છે કે સોનું અને ચાંદી જ વધ્યા છે. સાચી વાત છે. પરંતુ તમે ખાલી જમીન જો, મકાન જો, ફ્લેટ જો, આજથી 10 વર્ષ પહેલાં જે 5 લાખમાં ફ્લેટ મળતો હતો એ 50 લાખમાં મળે છે. આજે જે 3,000ના ભાવની સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે જગ્યા મળતી હતી, આજે 1.25 લાખ રૂપિયા ભાવ છે. એટલે એની કમ્પેરિઝને જે કાંઈ પ્રોપર્ટીઓ જનરલ વધતી હોય, માર્કેટની અંદર જે કાંઈ વધારો આવતો હોય, એની કમ્પેરિઝને સોનું અને ચાંદી વધવું જ જોઈએ. આ નેચરલ વધેલું છે, કોઈ આર્ટિફિશિયલ નથી દેખાતું. કારણ કે જેની જે કાંઈ 35-36 હજારના ભાવવાળું 10 ટાઈમ્સ થયું તો થઈ શકે છે, એટલું જ આપણે લેન્ડ પણ થઈ ગઈ છે, એટલા જ પર્સન્ટેજ વધ્યા છે. એટલે સોનું અને ચાંદી છે ને બેસ્ટ પ્રોડક્ટ છે અને આ સમય એના માટે ઉત્તમ પણ છે. તો હેવોક જે ઊભો થયો છે અમિતભાઈ, એની પાછળનું શું કારણ? હેવોક ઊભું થવાનું એક કારણ એ છે કે બહુ શોર્ટ ટર્મમાં વધ્યું છે. બિલકુલ. અત્યાર સુધી સોનું અને ચાંદી છે એ સ્ટેપ બાય સ્ટેપ વધતું હતું. જી. તમે આ માર્ચમાં એનો ભાવ 70,000 હોય તો બીજા માર્ચમાં 82,000 હોય, આ માર્ચની અંદર 1 લાખ હોય તો 1,10,000 હોય. પણ જ્યારે 1.25 લાખથી લગાડીને છેક 4 લાખ સુધી એકી સાથે જતી રહી છે, એટલે એ એક વધારે પડતું આશ્ચર્ય લાગ્યું. પણ એ જે અમુક સમય ક્ષણિક ઉછાળો હતો, પણ જે અત્યારે જે લેવલ પાછું આવી ગયું છે 2.5 લાખ આસપાસ ચાંદી અને 14 લાખ આસપાસ સોનું, તો એ વાજબી ધોરણો છે અત્યારે. રોકાણ માટે બંને જે પદાર્થ છે એ કેટલા ઉપયોગી અને ખરા અર્થમાં આવનારા 5 વર્ષ, આપણે પહેલાના 5 વર્ષની વાત કરીએ, આવનારા 5 વર્ષમાં આપ શું સ્થિતિ જોઈ રહ્યા છો? સોનું, આજે હું 33 વર્ષથી જ્વેલદીપ ઓર્નામેન્ટ્સના નામે બિઝનેસ કરું છું. 33 વર્ષથી મારો આની અંદર અનુભવ છે. મેં ખાલી ચાંદીનો ભાવ 3,800 રૂપિયા પર કેજીનો ભાવ હતો ત્યારથી હું બિઝનેસ કરું છું અને મારી પાસે સ્ટોક છે. ગોલ્ડનો ભાવ 41,000 10 તોલાનો, એટલે કે 116 ગ્રામ 650 મિલી વજન આવતું, ત્યારનો બિઝનેસ કરું છું. ત્યારથી અત્યાર સુધીમાં માર્ચથી માર્ચ તમારે પોઝિશન જોવાની વધેલું જ હોય છે, એટલે રિટર્ન આપે જ છે. બીજું, ત્યારે જે 38,000નો ભાવ હતો એ બમણો, એટલે કે 7,500નો ભાવ થયો તો માણસને દેખાતું નહોતું, તો 2 લાખવાળો 4 લાખે થઈ જ શકે છે ને, બમણું જ થયું છે. બરાબર છે. બીજું કે જે કાંઈ ક્ષણિક ઉછાળો હતો એ એક ટાઈમ સમી ગયો છે. એવું તો જમીનની અંદર એ બન્યું છે. એવી રીતે ઘણી બધી પ્રોડક્ટની અંદર આજે જીરું જેવી પ્રોડક્ટમાં બનેલું છે. બિલકુલ. તો એ એક ટાઈમ બનતું હોય છે, પણ આ જે છે તમારા હાથમાં પડેલી ખનિજ પ્રોડક્ટ છે, તમારી પાસે જ રહેલી પ્રોડક્ટ છે, એની કોઈ બીજી અવેજી પ્રોડક્ટ નથી અને ભવિષ્ય એના માટે કાયમ ઉજળું છે. આટલા વર્ષના બિઝનેસ પછી
અમારો ગ્રોથ પણ પડેલી પ્રોપર્ટી અમે એને ગણીએ છીએ, તો એ પ્રોપર્ટી પડેલી છે તો એ વધતી જાય છે અને ભવિષ્યમાં હજી પણ વધતું જશે. 3,38,000નો ભાવ એને ગુણ્યા 100 ગણો એટલે 3,80,000 મેં ભાવ જોયો છે અને 3800 જોયો છે, એટલે 100 ગણો થયા તો એ મેં હજી નવાઈ અનુભવી નથી. અહીંયાથી પણ આગળ વધી પણ શકે છે. અમિતભાઈ, અત્યારના નવા ટ્રેન્ડ્સની વાત કરીએ, જી. કારણ કે જેમ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થાય છે, જેમ જેમ નવા આવિષ્કારો થાય છે, નવી નવી ફેશન આવે છે, એમ ઓર્નામેન્ટ્સ સેક્ટરમાં પણ નવી ડિઝાઇન ઉપર લોકોને સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત થતું હોય છે કે ભાઈ આ વખતે જી. ગોલ્ડમાં શું છે, સિલ્વરમાં શું છે, પ્લેટિનમમાં શું છે. તો આ વખતે જે ગોલ્ડ સિલ્વરની વાત કરીએ તો ખાસ તો ગોલ્ડ ઉપર નવી કેવી ડિઝાઇન આવી છે, હાલ શું ટ્રેન્ડ જોવા મળી રહ્યો જી. છે? ત્રિવેદી સાહેબ, અત્યારે રાજકોટની અંદર મારો બિગ બજારની બાજુમાં એક જેડી મોલ છે, જે જ્વેલદીપ ઓર્નામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે જ્વેલરી બિઝનેસ ચલાવું છું 33 વર્ષથી. જે આખો દુબઈ સ્ટાઇલ આખો જ્વેલરી મોલ બનાવ્યો છે. એની અંદર ગોલ્ડ 22 કેરેટ, એન્ટિક ગોલ્ડ જ્વેલરી, રોઝ ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી, આના બધા જના મોલ આખો કન્સેપ્ટ કર્યો છે. હવે એની અંદર વાત કરીએ તો અત્યારે અમે પૂરું ફોકસ આજે 1.5 વર્ષથી કરેલો છે. એમાં આખું ફોકસ રોઝ ગોલ્ડ ઉપર મેઇન અને સાથે સાથે સિલ્વર ઉપર. Okay. સિલ્વર ઉપર ફોકસ એટલા માટે કર્યું, તમે બોલ્યા કે પ્લેટિનિયમની ધાતુ દરરોજે દરરોજ ભાવ ઘટાડો આવતો જાય છે. એક ટાઈમ સોનાનો ભાવ 25,000 હતો, ત્યારે પ્લેટિનિયમનો ભાવ 50,000 હતો. બિલકુલ. જ્યારે પ્લેટિનિયમનો ભાવ 50,000 છે, જ્યારે સોનાનો ભાવ 1,30,000 થઈ ગયો, એટલે પ્લેટિનિયમનું ડિવેલ્યુએશન થયું છે. હવે એનું સ્થાન આજે સિલ્વરના ભાવ જે 70,000 હતા એ 2.5 લાખે પહોંચી ગયા છે. તો એનું સ્થાન આજે સિલ્વરે લઈ લીધું છે અને એની અંદર પણ જ્વેલરી પ્લેટિનિયમ કરતાં એક સ્ટેપ ઊંચી જ્વેલરી આવવા માંડી છે. એટલે તમે જે કંઈ સિલ્વર જ્વેલરી પણ પહેરો છો તો આજે યંગ જનરેશનને બહુ ફાસ્ટ ગમે છે, યુનિક પ્રોડક્ટ આવે છે. એ જ પ્રમાણે લાઇટ વેઇટ જ્વેલરી, સોનું મોંઘું થયું એ વાસ્તવિકતા છે. તો એની સામે જે વસ્તુ 10 ગ્રામમાં આવતી હતી એ આજે 3 ગ્રામમાં આવવા માંડી, ડ્યુરેબિલિટી પણ એટલી જ આવવા માંડી અને એની બ્યુટી પણ એટલી આવે છે. તો એ રોઝ ગોલ્ડ જ્વેલરીની અંદર 18 કેરેટમાં, અને એની પણ બાયબેક વેલ્યુ પહેલાંની જેમ 22 કેરેટની છે એ જ પ્રમાણે બાયબેક વેલ્યુ પણ 18ની પૂરેપૂરી છે. એટલે આજે 80% વર્ગ રોઝ ગોલ્ડ 18 કેરેટ પ્રિફર જાજુ કરે છે લાઇટ વેઇટ જ્વેલરીના હિસાબે અને યુનિક પ્રોડક્ટ. અને દર વીકે નવી પ્રોડક્ટ આવવા માંડી છે. પહેલાં વર્ષે 2 વર્ષે નવું આવતું, હવે એટલું બધું ફાસ્ટ છે કે દર વીકે એક નવી પ્રોડક્ટ આવવા માંડી છે. અમિતભાઈ, આટલું સારું એડવાન્સમેન્ટ, આટલી સારી ડિઝાઇન્સ આવતી હોય તો એક મિથ એ પણ જોવા મળે છે કે કોઈ પણ પર્યટક દુબઈ જતું હોય કે કોઈ સગાવાલા દુબઈ જતા હોય તો એવું કહે કે ભાઈ અમારા માટે સોનું લેતા આવજો દુબઈથી. બરાબર છે. ખરેખર ટેક્સ ફ્રી હોવાના કારણે લોકો ત્યાંથી વધુ પરચેસ કરે છે, સારી ડિઝાઇન ત્યાં મળે છે, એથનિક ડિઝાઇન મળે છે, શું એક્ઝેક્ટલી સિનારીઓ છે કે ખાલી આ મિથ છે? હવે આપણે દુબઈથી પસંદ કરવા જઈએ છીએ, પહેલી મેટર એ છે કે દુબઈની અંદર કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચર લાંબુ થતું નથી, કેમ કે ત્યાં જે કાંઈ હેન્ડમેડ પ્રોડક્ટ હોય છે જી, એનું કોઈ પ્રોડક્શન નથી. બીજું, જે ત્યાં પ્રોડક્ટ થાય છે એ 80% આપણા ગુજરાતી સોનીઓ જ ત્યાં પ્રોડક્ટ કરે છે. થર્ડ વસ્તુ કે આજે દુબઈ ગયા છે એટલે એક માહોલ ઊભો થઈ ગયો છે કે દુબઈથી સોનું લાવવું. હકીકતમાં એવી કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે બધા શું કરે છે કે ત્યાં સોનું સસ્તું નથી. અહીંયા ઇન્ડિયામાં આવતા એનો ટેક્સ જે લાગે છે, એક્સાઇઝ ડ્યુટી લાગે છે એ છે. આજે તમે ત્યાંથી સોનું ડાયરેક્ટ લઈને આવો છો, ઇન્ડિયામાં આવીને એક્સાઇઝ ભરો છો તો ત્યાં કરતાં મોંઘું પડે છે. Okay. પણ 80-90% શું છે કે ફરવા માટે ગયા હોય તો એને ડ્યુટી ફ્રી થઈ જતી હોય કે આજે થોડું ઘણું પહેરીને આવ્યા હોય તો એ ફાયદો થતો હોય. એ વાસ્તવિકતા માટે દેશ માટે યોગ્ય નથી, કારણ કે એ એક્સાઇઝ ચોરી જ છે વન ટાઈપ ઓફ. એટલે આ પરિસ્થિતિના હિસાબે ત્યાં જે આપણને 2-4-5% એક્સાઇઝ ડ્યુટીના હિસાબે બેનિફિટ મળે છે, સામે ત્યાં પણ 5% વેટ લાગે છે. એ આપણે જીએસટી છે. થર્ડ વસ્તુ, અહીંયા જે 10 ગ્રામની પ્રોડક્ટ મળે છે એ ત્યાં 25 ગ્રામ વજન પકડે છે અને અહીંયાથી એવું નક્કી કરીને જાય છે કે મારે લેવું છે. એટલે 90% લેડીસોનું ચાલતું હોય છે જ્વેલરીમાં. સાચી વાત. એટલે ગયા છે કે તમે દુબઈ ગયા, મારા દીદી લાવ્યા છો તો તમે મારા માટે શું લેશો એમ કરીને લઈ લે છે. બાકી જે અમે હમણાં દુબઈ ગયા હતા, મારા પરમ મિત્ર પદ્યુમનભાઈ તન્ના અહીંથી નક્કી કર્યું હતું કે મારા દીકરી માટે મારે સરસ સોનું લેવું છે. એમણે
અડધો દિવસ જ્વેલરી ફાસ્ટ તૈયાર થઈ જશે અને ત્યાંથી લઈ લેશું. એણે ત્યાં એક પણ વીંટી પણ ન લીધી, કારણ કે એને ડિઝાઇન જ ન ગમી. આજે બીજા કોઈ પાસે મગાવે છે તો ગમે તે ડિઝાઇન લઈ આવતા હોય ને લાઈવ જોવે ત્યારે ખબર પડે. તમે કોઈ પણ પ્રોડક્ટ લાઈવ જોવો ને ત્યારે એની વાસ્તવિકતા જોઈએ. ખ્યાલ પડે, સાચી વાત. અમીબેન અમારા પદુભાઈના ડોટર એ 100% દાગીનો મારી ત્યાંથી વર્ષોથી લેતા, પણ અમે સાથે ગયા એટલે મેં એમ કહ્યું કે લેવાઈશ ત્યાંથી. છેલ્લે મને કહ્યું અંકલ મને પેટર્ન ગમતી નથી. આ વાસ્તવિકતા સાથે કહું છું. રીઝન એ છે, બેનિફિટ માત્ર ને માત્ર જે કાંઈ એક્સાઇઝ ડિફરન્ટ છે એનો મળતો હોય છે. બાકી પેટર્નથી લગાડીને ઇન્ડિયાની અંદર આપણે રાજકોટની અંદર નંબર 1 પેટર્નો બને છે અને એક્સક્લુઝિવ પ્રોડક્ટ મળે છે, એ ત્યાં જોવા નથી મળતું. અમિતભાઈ, અત્યારના હોલમાર્કિંગને લઈને ઘણા ખરા જે ભૂતકાળમાં જે ઇસ્યુઝ ઊભા થયા એને લઈને સરકારે ખૂબ કડક નિર્ણયો કર્યા છે. શું માનો છો, હોલમાર્કિંગ કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે અને ખાસ હોલમાર્કિંગથી સોનાની મહત્વતા કેટલી વધી છે? હોલમાર્કિંગ આજે એક પહેલી વસ્તુ આવે છે કે હોલમાર્કિંગ પછી બધા માર્કા આ તે એ 100% સરકાર સરસ મહેનત કરે છે અને એનું દરેકે પાલન પણ કરવું જોઈએ. અને એની સાથે સાથે તમે કસ્ટમર પાસેથી તમે 22 કેરેટના પૈસા લ્યો છો. આજે મને 33 વર્ષ થયા છે. આજે વિધાઉટ જાહેરાત અમારો બિઝનેસ ફાસ્ટ ચાલે છે. જૂના 20-20, 25-25 વર્ષથી કસ્ટમર મારી પાસેથી લઈ જાય છે, પણ મેં એટલું જ ધ્યાન રાખ્યું હતું કે તમે બિઝનેસ કરો છો તો તમે ગ્રાહક પાસેથી 22 કેરેટનો ભાવ લ્યો છો તો એને મજાથી 22 કેરેટ આપો ને ભાઈ. તમે એમાં શેના માટે ચીટિંગ કરીશું? ગ્રાહક તમને મેકિંગ આપે છે, તમને તમારે જે કાંઈ વળતર જોઈએ છે એ આપે છે. તમે ખોટે ખોટી ગ્રાહકને છેતરામણી વગર મજૂરીની જાહેરાત કરી અને આપો. આ જીવનમાં કાંઈ વગર મજૂરી આવે છે સર? વગર મજૂરી કાંઈ કામ થતું જ નથી. પછી ખોટે ખોટી તમે લોભામણી જાહેરાતની અંદર જઈ અને આવો તો ક્યારેક કોઈ કસ્ટમર ભોગ બની શકતું હોય છે. રીઝન એ છે કે તમે પહેલેથી જ ક્વોલિટી આપો તો તમારા માટે કોઈ બિઝનેસની અંદર કોમ્પિટિશન એ નથી નડતી. તમારા ગ્રાહકને તમે જે કીધેલું છે એ આપો તો હસીને ગ્રાહક આવે છે. માર્કોય નથી જોતું, તમારું સાચી વાત છે. બ્રાન્ડ જોવે છે. આજે મારા 33 વર્ષની અંદર વાસ્તવિકતા સાથે કોઈ પબ્લિસિટી વગર મારે પાસે સરસ મજાનું ગ્રુપ છે કે 20-25 વર્ષથી દાગીના પરચેસ કરી જાય છે. રીઝન એ છે કે આવીને કહે છે કે અમિતભાઈ 20 વર્ષ પહેલાં તમારો દાગીનો એવો ને એવો છે, ક્વોલિટી નંબર 1 છે, એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ, એટલે ચાલ્યા જ કરવાનું, કોઈ ચિંતા નથી. રોકાણની વાત કરીએ અમિતભાઈ, તો અત્યારના બધા કહે છે કે ભાઈ સોના અને ચાંદીમાં રોકાણ કરવું, પણ કેમ કરવું, વળતર કેવી રીતે મેળવવું? તો આજની તારીખે, આજના સાંપ્રત સમયની જો વાત કરીએ તો બેસ્ટ ઓપ્શન ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ કે સિલ્વર? આજના સમયની અંદર ગોલ્ડ અને સિલ્વર. પહેલાં ગોલ્ડ ફાસ્ટ ગતિએ ચાલતું હતું, એટલે ક્યારેય પણ એવું હોય છે કે નબળી વસ્તુ પણ પાછળથી દોડી જતી હોય છે. એટલે હવે એવું થઈ ગયું છે કે એક ટાઈમ સિલ્વર પણ અને ગોલ્ડ બે સારી પોઝિશન ઉપર છે. એટલે ઘણી મૂવમેન્ટની દ્રષ્ટિએ જોઈએ, જેને ઇન્વેસ્ટ કરી અને આગળ પાછળ વળતર વધારે ફાસ્ટ મેળવવું હોય તો સિલ્વરમાં ઇન્વેસ્ટ કરી શકાય, જેની અંદર પર્સન્ટેજ વાઇઝ સ્પીડથી વળતર મળે છે અને એ જ પ્રમાણે લોસ પણ જતો હોય છે. જ્યારે ગોલ્ડ છે એ સેફ ઇન્વેસ્ટ છે, એની અંદર થોડું વળતર ઓછું મળે પણ એની સેફનેસ વધારે છે. અત્યારના આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય ઉપર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાંઈ પણ ઉપર નીચે થાય તો તેની સીધી જ અસર ગોલ્ડ અને સિલ્વર ઉપર જોવા મળે. હાલની જે ઇન્ટરનેશનલ પોલિસીઝ અને જે પોલિટિક્સ જે જોવા મળી રહ્યું છે, તો માનો છો કે હજી પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં વધારો આવી શકે એમ છે? જે આ ડિસ્ટર્બન્સ છે એ તો હવે આ અત્યારે હવે ટેવાઈ જવું પડે એવું છે, કારણ કે હવે બધું છે ને માણસના માઇન્ડ જ અલગ અલગ થઈ ગયા છે. તમે આજે જે યુક્રેનની પરિસ્થિતિ જુઓ 4-5 વર્ષથી, પણ હવે પછી પબ્લિકે પણ ભૂલી જવાનું હોય છે અને ભૂલી ગયા છે, કારણ કે એની ઇફેક્ટ જે આવતી હોય છે એ શોર્ટ ટર્મમાં આવતી હોય છે, પણ હવે બધું સ્ટેબલ સરસ રીતે થઈ ગયું છે. એની કોઈ મોટી ઇફેક્ટ આવે એવું દેખાતું નથી. હાલના નવા ટ્રેન્ડિંગની વાત કરીએ, ધારો કે હવે લગ્ન સિઝન શરૂ થશે, તો લગ્ન માટે લોકો કઈ પેટર્ન આ વખતે વધુ પસંદ કરી રહ્યા છે જે ભૂતકાળમાં કરવામાં આવતી ને હવે શું ચેન્જ? હવે મેરેજ સિઝનની અંદર આજે સરસ મજાનો ટ્રેન્ડ છે કે હેરિટેજ કલેક્શન, જે ગોલ્ડ જ્વેલરીની અંદર વન ટાઈપ ઓફ જ્વેલરીની અંદર પેટર્ન આવે છે, એમાં નાના મોટા નવા સુધારા કરીને કે હેરિટેજ કલેક્શન એટલે પહેલાં 15 વર્ષ 20 વર્ષ પહેલાં ચાલતી એવી બધી પ્રોડક્ટો ઉપર હવે પાછું કેન્દ્રિત થઈ છે પ્રોડક્ટ. એટલે હેરિટેજ કલેક્શન પણ સરસ ચાલે છે. સામે અત્યારે
40-50% મેરેજની અંદર રોઝ ગોલ્ડ જ્વેલરી પણ આખા મેરેજમાં એમની દીકરી કે વહુ બેટાને પૂરેપૂરું લઈ દેવામાં આવે છે. કારણ કે હવે પહેલાં જેવું નથી કે બેટા તને જે ગમે ને ત્યારે પહેરને એવું લઈ જજે. એટલે ટ્રેન્ડ એટલા માટે ચેન્જ થયો છે કે અમુક વર્ગ એવો છે કે અમારે આ દેવું પડે ને અમુક વર્ગ એવો છે કે એમને લેટેસ્ટ પેટર્ન રોઝ ગોલ્ડ, યુનિક જ્વેલરી, વુડ જ્વેલરી અને ઇટાલિયન જ્વેલરી નવી જ્વેલરી પણ પૂરેપૂરા મેરેજમાં પસંદ કરી અને પૂરી છાબમાં મૂકતા હોય છે. એક સૌથી મોટો પ્રશ્ન હવે જે ઊભો થાય છે એ છે અમિતભાઈ કે માની લો કે જે રીતે ભાવ અત્યારના વધ્યા છે, લોકો એવું વિચારે છે કે અમે હવે સોનું ના ખરીદી શકીએ અને જે જૂનું સોનું પડેલું છે તો એ લોકો એમ કહે છે કે ભાઈ એને ઓગાડીને પાછું રીમેક કરીએ. ખરેખર આ કેટલા અંશે વ્યાજબી છે? આના ઉપર કોઈ રેગ્યુલેશન્સ આવવા જોઈએ કે કેમ? કારણ કે આ ક્યાંક મેકિંગ ચાર્જ બચાવવાની લહાઈમાં કરવામાં આવતું હોય કે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી બચવાની આજે આ પેરવી હોય, શું માનો છો? હવે આપ જે કહો છો એ વાત મુદ્દાની છે, પરંતુ એક નાનકડી વાત એવી પણ છે, શોર્ટ ટર્મની અંદર ગોલ્ડનો ભાવ ઘણો ઉછળ્યો છે. 1 વર્ષની અંદર એપ્રોક્સ બમણા જેવો થઈ ગયો છે. એટલે વ્યક્તિઓની ખરીદ શક્તિ પણ ઘટી હોય છે. એને હિસાબે કોઈને કોઈ કારણોસર એમણે એવું પણ કહેવું પડતું હોય છે કે ભાઈ હવે નવા જૂનું કરી અને મેનેજ કરી લઈએ છીએ, કારણ કે સામે એવડા વળતરો વધ્યા નથી. એટલે એ એક ફેક્ટર કામ કરે છે. બીજું, અમુક વર્ગ સોનું બાય કરે જ છે, ખરીદી કરે જ છે, ભાવ જે હોય તે, પણ અમે વર્ષોથી સોનું ખરીદીએ છીએ તો અમે નાનું મોટું ખરીદતા રહેશું. અને થર્ડ વસ્તુ એવું છે કે જૂના પુરાના દાગીના હટાવી અને અત્યારે ફાસ્ટ આ કોરોના કાળ પછી નવી સિચ્યુએશન, આવા યુદ્ધ જેવા માહોલમાં કે ભાઈ જીવી લેવું છે મોજથી. જૂનું પડ્યું છે લોકરમાં, આડાવડી જગ્યાએ પડ્યું છે, પહેરતા નથી, એના કરતાં પહેરીને મજા કરો ને. એટલે આ પણ એક નવો ટ્રેન્ડ સારો છે. પણ પહેરીને મજા કરવી એ વાત બહુ મને ગમતી વસ્તુ છે. એટલે મજાથી દાગીનો પહેરવો, શોખથી પહેરવો. બીજું, મેકિંગ લાગવાની વગર મેકિંગ કે કાંઈ દાગીના આવવાના નથી. બહુ ડીપમાં જઈ અને સસ્તું લેવા માટે સોનું દોડવું નહીં. કારણ શું છે કે તમારી નોલેજ 5-15% મજૂરી વિશેનું છે. બિલકુલ. આજે તમે મોબાઈલ પરચેસ કરવા જાઓ છો, 1.5 લાખ રૂપિયાનો આવ્યો, 1 લાખ રૂપિયાનો આવ્યો, તમે એને પૂછ્યું કે આની પડતર શું છે? એમની પડતર 5,000ની હોય કે 10,000ની હોય છે, તમે 90,000 કે 1 લાખ રૂપિયાનો મોબાઈલ લઈ આવો છો. તમારી એક જ માનસિકતા છે કે મને આમાં ગોલ્ડ જ્વેલરીમાં ખબર પડે છે, બરાબર છે? તમને ગોલ્ડ જ્વેલરીમાં ખબર પડે છે એટલે તમારી 2-3% મજૂરી હાટું થઈ અને તમારું બધું જ જૂના સોની, જૂના વાસ્તવિકતા બધી ભૂલી અને ત્યાંથી મોટી ખરીદી કરી લ્યો છો. ભવિષ્યમાં જ્યારે તકલીફો પડે છે ત્યારે એવું કહેતા હોય છે કે ભાઈ ખોટું લેવાઈ ગયું ત્યાંથી. એટલે પાછું એવું પણ કે ભાઈ તમે દાગીનો વેપારી શું કમાય છે એનું વિઝન કરવા માંડ્યા છો. વેપારી તો બિઝનેસમેન દરેક કમાવાના જ છે. બિલકુલ. આજે તમે મોબાઈલ વાપરો છો, 900 રૂપિયાનું રિચાર્જ ભરો છો, તમને કાંઈ આપે છે? તમે એક જ ફ્લેટની અંદર જાઓ, તમે એક જ દુરંતોમાં જાઓ છો, એમાં 600ની ટિકિટમાં જાઓ છો ને 3,000ની ટિકિટમાં જાઓ છો. એક જ ટ્રેન છે તો બેમાં વેરિએશન છે, શોખ છે. તમે કોઈ પણ ગાડી ખરીદી છો કે તમે 1 કરોડની મર્સિડીઝ લીધી છે તો રિસેલ વેલ્યુ 25% તમને આવતી હોય છે જ્યારે વેચો ત્યારે. તો એની અંદર મર્સિડીઝમાં કેટલો પ્રોફિટ કર્યો છો તમે જોવા જાઓ છો. તમે માત્ર ને માત્ર જ્વેલરી તમારી 10 લાખ રૂપિયાની ખરીદતા હો, એમાં 2-5-10 હજાર રૂપિયાના વેરિએશન આટલું થઈને 10 લાખનો મુદ્દો બગાડો છો. એટલે હકીકતે કસ્ટમરે સમજૂતી સાથે બહુ મજૂરીમાં ડીપમાં જઈ અને સસ્તા માટે દોડવું નહીં. મજૂરી તો લાગતી જ હોય છે વાસ્તવિકતા સાથે. એટલે આમાં ડીપમાં એટલા માટે કે જાહેરાતોના હિસાબે, લોભામણી જાહેરાતના હિસાબે એટ્રેક્ટ થતા હોય છે. બાકી દરેક પ્રોડક્ટની અંદર 10 રૂપિયાની વસ્તુ, 100 રૂપિયાની વસ્તુ 1000માં વેચાય છે એવા હું તમને 50 દાખલા આપું છું. ત્યાં કસ્ટમર પૂછતું જ નથી. સાચી વાત. બરાબર છે. એટલે આવી માનસિકતા થોડી પોઝિટિવ રાખવાથી ઘણા બધા ફાયદા છે જ. અમિતભાઈ, ખાસ એક એ પૂછવું છે કે અત્યારના ગોલ્ડ ક્ષેત્રે, જ્વેલરી ક્ષેત્રે શું ચેલેન્જીસ આપ જોઈ રહ્યા છો? આપ આટલા વર્ષોથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, ખૂબ સારી સેવા પણ આપ કરો છો, પરંતુ બિંગ અ બિઝનેસ પર્સન હું આપની પાસે જાણવા માંગુ છું, શું ચેલેન્જીસ હાલ અત્યારના જ્વેલરી ઉદ્યોગ ફેસ કરી રહ્યું છે? જ્વેલરી ઉદ્યોગ લાઈફ ટાઈમ માટે સારો જ છે, સારો જ રહેવાનો છે. રીઝન એ છે કે જ્યાં
5 વ્યક્તિની જરૂર છે બિઝનેસ માટે, ત્યાં 25 વ્યક્તિ આવી જાય એટલે 5-15 દિવસ કે 6 મહિના તમે ડિસ્ટર્બ નાના મોટા થાવ. કારણ કે એના બધાને એવું છે કે જ્વેલરીમાંથી જ કમાઈ લેવાનું છે, અને સામે એ 6 મહિના પછી હતું ત્યાં આવીને ઊભું રહે છે. દરેક વ્યક્તિ એક ગાડરિયો પ્રવાહ છે. આજે તમે રાજકોટની અંદર, આજે મને 33 વર્ષથી બિઝનેસ કરું છું, મને અત્યાર સુધીમાં મંદી શબ્દ વિઝન નથી આવતું, પણ અત્યારની પરિસ્થિતિમાં મંદી તો નથી જ, પણ એક જ કારણ છે કે જ્યાં 5ની જરૂર છે ત્યાં 25 જણા છે, એટલે જી. ડિવાઈડ થયેલો બિઝનેસ છે. બરાબર છે, એના કારણે આ બધું મંદી વિઝન આવે છે. એટલે મંદી નથી, પણ એ પાછું જે બિઝનેસ વર્ષોથી કરો છે ને એને કોઈ જ તકલીફ પણ નથી, અને એ બિઝનેસ સારો જ છે, સારો રહેવાનો જ છે. કેમ કે એ એક મોટી ઇન્વેસ્ટ છે. બીજું, તમે કસ્ટમરને કહેલી પ્રોડક્ટ લાઈફ ટાઈમ માટે આવો છો, એ રિપીટ આવવાના જ છે. નવું યંગ જનરેશન નથી સમજતું, સમજવા પણ માંડ્યું છે, અને એને પણ ખ્યાલ આવતો જાય છે. જ્યારે એની એજ થતી જાય એમ એમનામાં વધારે પડતું એનામાં સમજણ આવતી જાય એમ એ પ્રમાણે પોઝિટિવિટી સાથે ગોલ્ડ પરચેસ કરે છે. એવો વર્ક પણ થઈ ગયો છે. આપ પાસેથી એક એ પણ જાણવા માંગીશ કે અત્યારે સરકારે કયા પ્રકારના ખરા અર્થમાં વધુ સારા સ્ટેપ્સ લેવા જોઈએ જેથી જે સ્કેટર્ડ થયેલો જે બિઝનેસ છે, જેમ તમે કીધું કે હવે જેમાં મલ્ટીપ્લેયર્સ આવી જાય એટલે ધંધો ડિવાઈડ થઈ જાય, પણ સાથોસાથ જે ઘણા ખરા ભૂતકાળમાં જે પ્રશ્નો પણ ઊભા થયા છે, આપણે અગાઉ ચર્ચા કરી હોલમાર્કિંગ ને એમાં પણ ગવર્મેન્ટ એવા કયા પગલાં લેવા જોઈએ ખરા અર્થમાં કે જેનાથી હજુ આ બિઝનેસ જે છે એ વધુ સારી રીતે ફ્લરિશ થઈ શકે અને ગ્રૂમ થઈ શકે. ખાસ તો સરકારે પગલાં ઘણા બધા સારા લે છે, પરંતુ અત્યારે જે એક જ રીઝન છે કે જે એક્સાઇઝ વધારાને કારણે આજે પબ્લિક ઉપર જે સીધો માર પડે છે, બિલકુલ એને હિસાબે માણસના વ્યક્તિનું માઇન્ડ ચેન્જ કરવું બહુ અઘરું છે. એટલે એમના માઇન્ડ ઉપર કે આઉટ ઓફ કન્ટ્રીની અંદરથી સોનું પરચેસ કરીએ તો આપણને ફાયદો જ થાય, એને હિસાબે આપણું હુંડિયામણ બહાર ઘણું જતું રહેતું હોય છે. બીજું, જે સોનું આજે એક્સાઇઝ ડ્યુટી વધારે હોવાના કારણે આવી પરિસ્થિતિઓ બને. બીજું, આપણા દેશની અંદર સરસ મજાનું માઇન્ડ છે કે સોનું ખરીદવું એટલે ફિક્સ થઈ ગયું. દીકરા દીકરીના મેરેજમાં સોનું જે આપતા હોય છે એ પરચેસ કરે જ છે. એની કોઈ ન ખરીદી થાય એની ઇફેક્ટ આવવાની જ નથી, કારણ કે એક ઇન્વેસ્ટે છે, ભવિષ્ય માટે સારું પણ છે, અને દેશમાં પણ આપણા પાસે પડેલું સોનું દરેક વ્યક્તિ પાસે પોતાની પ્રોપર્ટી થઈ ગઈ છે, એટલે આપણા દેશ પણ માટે મજબૂતાઈ છે. પણ સાથે આપણે એવું વિઝન કરીએ કે એક્સાઇઝ ડ્યુટી વધારવાથી બહારથી આપણે સોનું પરચેસ ઓછું કરીએ, તો એના માટેના એક નાના સજેશન છે કે દેશમાં પડેલું સોનું છે, સરકાર પણ પાસે પડેલું સોનું છે, એમ તેમ પ્રકારે કોઈ પણ જગ્યાએ પડેલું સોનું આપણે બહારથી ઇમ્પોર્ટ ન કરી શકીએ એવા પગલાં સરકાર લઈ શકતી હોય છે કે ભાઈ તમે આ એક ઇમ્પોર્ટ કરો છો એમાં થોડું કાપ મૂકો, અને તમે આપણી પાસે પડેલું છે સોનું એ જ દેશની અંદર વાપરવાનું ચાલુ થાય તો ઇન્ટરનલ જ કામ પતી જાય આપણું, જે બહાર આપણું હુંડિયામણ જાય નહીં. એટલે એક સરકાર સરસ મજાના કામ કરે, પણ આ એક મુદ્દો કે જ્યાં બિનજરૂરી સોનું નોન પડેલું છે એને એક્ટિવ કરી અને આપણા ઇન્ડિયાના માર્કેટમાં મૂકી દઈએ તો બહારથી સોનું લેવાની જરૂરિયાત જ નથી. તો આપણે એટલી જરૂરિયાત ઓછી રહીએ. એક્સાઇઝ ઘટાડીએ તો પબ્લિક પણ એવો વિચાર નહીં કરે કે બીજે કરતાં આપણે મોંઘું મળે છે. એટલે આપણે ઇન્ટરનલ જ બિઝનેસ આપણી પાસે બધા પાસે રહીએ, અને ઇન્ડસ્ટ્રીઝ સારી મજબૂતાઈ સાથે આગળ વધે, અને દરેકની રોજીરોટીઓ પણ આગળ વધતી રહી. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું, આહવાન કર્યું દેશના લોકોને, અપીલ કરી કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદો. એમની આ વાત કેટલી અસર કરતા, અને સાથોસાથ એમાં જ મારો પેટા પ્રશ્ન છે, હવે સોનું લક્ઝરી છે કે જરૂરિયાત છે? તમે ત્રિવેદી સાહેબ બહુ મસ્ત વાત કરી. મોદી સાહેબ એટલે તો મોદી સાહેબ. મોદી સાહેબે આજે સોનું 1 વર્ષ ન ખરીદવાનું બોલવાથી આજે તમે મને આ પ્રશ્ન કર્યો, નહીં તો તમે મને પ્રશ્ન કરે જ. આજે તમે મને મોદી સાહેબને હિસાબે હાઇલાઇટ કર્યો છે. અમારા જ્વેલરીઝ ઇન્ડસ્ટ્રીને જે કાંઈ હાઇલાઇટ કરવાવાળા છે એ મોદી સાહેબ છે. આપણે બોલીએ છીએ કે તમારે ખરીદવું નહીં, બહુ મોદી સાહેબની સાચી વાત છે. હમણાં તમારે સોનું ખરીદવું નહીં 1 વર્ષ માટે. તમારી પાસે માસીની દીકરી પાસે કે ગમે ત્યાં એમ કેમ પ્રકારે લગડી પડી હોય, જૂનું સોનું પડ્યું હોય, એને બહાર કાઢી અને એનો રિયુઝ કરો.
એમનો ભાવાર્થ આ છે કે તમે બહારથી નવું સોનું ખરીદવાની જરૂરિયાત નથી. તમારી પાસે પૈસા પડ્યા હોય તો રાખો એમનેમ. તમારા માસીની દીકરીના 3 વર્ષ પછી મેરેજ છે તો એમની પાસે બિસ્કિટ પડ્યું છે, લગડી પડી છે, તો એ લઈ લ્યો તમે અને એમાંથી યુઝ કરો. હકીકતે મોદી સાહેબ તો બહુ મહાન છે, એણે દેશ માટે આવડું મોટું કર્યું. અમારી જ્વેલરી, હું તો બહુ ગુડ વસ્તુ કરું કે આજે મારી મોદી સાહેબે જાહેરાત કરી જ્વેલર્સવાળાની. આથી વિશે શું હોય? આપણા મોદીજી આવડું બધું વ્યવસ્થા કરે છે અને દેશના નાગરિકોએ પણ સમજવું એ જોઈએ. બને ત્યાં સુધી રૂપીસ કરતાં તમારી પાસે બધા પાસે પડ્યું છે. અત્યારે આપણા અહીં છે ને ગુજરાતીમાં બોલાય છે ત્રિવેદી સાહેબ, વાટકી વ્યવહાર. એટલે એકબીજા પાસે પડેલું સોનું, એકબીજા પાસેથી પડેલું સોનું લઈ અને બીજું પાછું વર્ષ દિવસ પછી તો સાહેબ કે છે ત્યારે પડેલું વસ્તુ તમે એમની પાસે લઈને પરત કરી શકો છો. આ રીતે વ્યવહાર ચલાવાય, દેશ માટે બહુ સારી વાત છે. આ તરફ મારું બહુ સારું કેન્દ્રિત ધ્યાન છે કે આવું હોવું જ જોઈએ. સાથોસાથ મારો જે પેટા પ્રશ્ન હતો, હવે સોનું લક્ઝરી છે કે જરૂરિયાત છે? સોનું એક વર્ગ માટે ફૂલ્લી જરૂરિયાત છે અને એક વર્ગ મોજથી પહેરે છે, એને શોખથી પહેરવું છે. એટલે 2 વર્ગ છે, એમાં કોઈ મીનમેક નથી. અમુક વર્ગ 10-10 વર્ષે સોનું ચેન્જ નથી કરતા અને હવેનો નવો ટ્રેન્ડ આવ્યો છે બરાબર, અને ફાસ્ટ ઇન્કમો થવા માંડી છે તો બહુ શોર્ટ ટર્મમાં સોનાની પેટર્નો ચેન્જ કરી નાખે છે અને એ પણ એક સારી વસ્તુ છે. સોનાની પેટર્ન ચેન્જ કરવાથી તમે આજે મોબાઈલ ચેન્જ કરો, 1 લાખ રૂપિયાનો લીધો હોય તો તમારે મોબાઈલ ચેન્જ કરો તો 20-25 હજાર જ આવતા હોય છે. તમે 4 વ્હીલ ગાડી ચેન્જ કરો તો તમે 10 લાખ લીધી હોય તો તમને 2-3 લાખ જ આવતા હોય છે. પણ જો તમે સોનું આજે લીધું છે 10 લાખનું અને તમે ચેન્જ કરો તો એક તો પહેલાં 10 લાખના 15 લાખ ભાવ થઈ ગયા હોય અને તમારે 1.5-2 લાખ રૂપિયા મજૂરીનો ડિફરન્ટ આવવાનો. તો તમે એકંદરે રૂપીસ રોકડા કરાવો ને તો 10 લાખ રૂપિયાના 12-13 લાખ રૂપિયા આવે છે. એટલે હકીકતે શોખ કરે છે ને એ સમજીને કરે છે, એ કે આડાવડી જગ્યાએ શોખમાં નાખવા એના કરતાં જીવન જીવવા માટે આપ્યું છે. વન ટાઈમ જીવન છે, વારે વારે લાઈફ આવતી નથી. દરેક વ્યક્તિ પોતપોતાના શોખ પૂરા કરે ને એ જ જરૂરી છે અને જીવનમાં એ જોવું જોઈએ, કાલની કોઈને ખબર નથી. તો સોનું શોખ છે, શોખ હોવો જોઈએ અને જે રાખે છે એને મોજથી પહેરવું જોઈએ. અંતિમ પ્રશ્ન, રાજકોટ મિરરના દર્શકોને શું અપીલ કરશો સોના બાબતે? જય ભગવાન. રાજકોટ મિરરનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. રાજકોટ મિરરે આટલું બધું જે સોના વિશેનું ફોકસ કરાવ્યું છે એટલે રાજકોટથી લગાડીને ઓલ ઓવર ઇન્ડિયાની જનતાને યાદી આપું છું કે તમે સોનું અને ચાંદી એક મેટલ છે, ધાતુ છે અને એ નેચરલ પ્રોડક્ટ છે, એની કોઈ અવેજી નથી. એટલે આજે ઘટેલો ભાવ દેખાતો હોય તમારે વાર્ષિક એનું કેલ્ક્યુલેશન કરવું જોઈએ. ભાવ હર ટાઈમ વધતો જ રહેતો હોય છે. એનું એક તો ઇન્વેસ્ટ માટે સારું, બીજું તમને પહેરવાથી મોજ જ આવે અને તમારું જીવન છે, તમારો શોખ હોય તો હસીને પૂરું કરો અને મોજથી બધી જ જ્વેલરી પહેરો, અનુકૂળતા હોય એ પ્રમાણે. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. આપનો ખૂબ ખૂબ આભાર અમિતભાઈ કે આપનો ખાસ તો કિંમતી સમય ફાળવી અમારા આંગણે આવ્યા અને ખૂબ રોચક વાતો અમારા દર્શક મિત્રો સાથે કરી. આપનો ખૂબ ખૂબ આભાર. જી ત્રિવેદી સાહેબ, રાજકોટ મિરરનો પણ ખૂબ ખૂબ આભારી છું. તો મિત્રો, અમિતભાઈએ રમૂજમાં ઘણી મહત્વની અને ઘણી રોચક વાતો કહી કે સોનું અને ચાંદીની કોઈ અવેજી નથી. હાલ હેવોક જે છે એ વાત સાચી છે, પરંતુ સાથે શોખ છે તો એને પણ પરિપૂર્ણ કરવો જોઈએ. હા, જે બહારથી જે આપણે લઈને આવીએ છીએ તેવું ન કરીએ ને ભારતમાં જ ઘણી ખરી સારી એવી ડિઝાઇનો પણ ઉપલબ્ધ છે કે જે દિવસે ને દિવસે લોકોના શોખ પૂરા કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે આવા જ કોઈ નવા વિષય સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો રાજકોટ મિરર. નમસ્કાર.